સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપની ફાઇનલ લખનૌના બીબીડી સ્ટેડિયમમાં રમાઈ હતી. ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ ચીનની બાઓ લી જિંગ અને લી કિયાનની જોડીને 21-18, 21-21, 11થી હરાવીને જીત નોંધાવી છે. મહિલા ડબલ્સમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મળ્યો છે. મહિલા સિંગલ્સમાં ભારતની ટોચની ક્રમાંકિત પીવી સિંધુએ ચીનની વુલુઓ યુને 21-16ના માર્જિનથી હરાવીને મેચ જીતી લીધી હતી. 2022 પછી સિંધુએ સૈયદ મોદી ચેમ્પિયનશિપ જીતી છે. તે 2017માં પણ જીતી ચૂકી છે. 2019માં ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ તે હારી ગઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.